ફટાફટ આપણે છે ને ટેસ્ટ કરી લઈએ કેવી બની છે, પછી રેડી થઈને આપણે જાવી. તો આ છે બરફવાળી કોલ્ડ ઠંડી ચા. વિમલના ઠેલામાં જે બધું રાખે છે. ચાલો બધી પાંદડીઓ છે ને આપણે ઉકળતા પાણીમાં નાખી દઈએ. તો જો અત્યારે છે ને સ્વેટરનો ખજાનો ખુલી ગયો છે. તો જો મમ્મી છે ને ગુજરાતીમાં કોમેન્ટ આની બધી વાંચી જ લઈ છે. તો કઈ તો પધોનો પહેરવાનો હોય, કાનમાં પવન જાય. જાન જાય ત્યારે કેટલા વર હોય છે અને આવે ત્યારે કેટલા વર હોય છે. તો કેટલા વર હોય, આવે ત્યારે ને જાય ત્યારે? હવે તો જાય તઈ તો અમે 3 વરનું ને અમને તો ખબર છે. હા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને લગ્નની સિઝનમાં તમે એન્જોય કરતા હશો. તમારે કેટલી કંકોત્રી આવી છે કોઈએ કોમેન્ટ નથી કર્યું, તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને આજે છે 21 નવેમ્બર અને આજે છે ગુરુવાર અને આજે છે કારતક વદ છઠ છે. તો આજનો સુવિચાર કંઈક એમ છે, તમારું મન ગમે એટલું ખરાબ હોય પણ ક્યારેય છે ને ખરાબ શબ્દ ન બોલવા. કેમ કે મન તો સારું થઈ જશે પણ બોલેલા શબ્દ હોય છે તે પાછા આપણે ન ખેંચી શકીએ એમ. ઘણીવાર આપણે અપસેટ હોય તો ગમે એમ બોલી જતા એમ, પછી આપણે રિયલાઇઝ થાય કે અરે આમનું બોલ્યું હોત ને તો સારું થાત. તો એવું બધું છે. અને આજે તો જો અમારી મેરેજમાં જમવા જવાનું છે, સિઝનના પહેલા મેરેજમાં અમારે જવાનું છે. અને એવું મેં વાંચ્યું હતું કે દર સેકન્ડે છે ને 20 લોકોના લગ્ન થશે ભારતમાં એમ. ને અત્યાર સુધીમાં જેટલા દર વર્ષે લગ્ન થાય છે એમાં આ વર્ષે લગ્નની સંખ્યા છે ને ખૂબ જ વધારે છે ભારતમાં, એવું મેં વાંચ્યું હતું. સાચું હોય કે નહીં કોને ખબર, પણ એટલા બધા મેરેજ છે આ વર્ષમાં. તો એવું બધું છે. ચાલો તમને આજનું વેધર બતાવું. વેધર તો હવે એવું છે, વેધરમાં તો હમણાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. મને લાગે છે ને સ્વેટરને એવું કાઢવું પડશે. તમારે અહીંયા કેવી ઠંડી છે અને સ્વેટરને એવું કાઢ્યા કે નહીં તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મસ્ત મજાના નવા બ્લોગ જોવા માટે. તમને વેધર બતાવું ચાલો. અને આ છે અમારા છોડવાઓ. તગડનું ફૂલ આવવાનું કેટલા ટાઈમથી કહું છું, આવે એટલું માણ દાંડી આવી છે હજી. જોઈએ ક્યારે આવે છે ફૂલ. એક છે અહીંયા હોત ઝીણકા બહુ વાર લગાડી તગડે તો ફૂલ લાવવામાં. એવું બધું છે. તો ચાલો થોડા ટાઈમ પછી મળીએ. જો અત્યારે છે ને સ્વેટરનો ખજાનો ખુલી ગયો છે. મમ્મીએ જો નવા લીધા હોય તો નથી ખબર. બતાવો ઠેલો મમ્મી. વિમલના ઠેલામાં જે બધું રાખે છે. હા આ નહીં, આ તો હા આ જ કલર છે, બરોબર આ જ છે. હા આ જ છે. આ જો નવો છે ને આ જૂનો હતો. પણ તમારે શું કરાય ખબર છે? ટોપો થોડો પહેરવાનો હોય, કાનમાં પવન જાય. સ્ટાઇલિશ નહીં, આપી દો ટોપો. લઈ લે ટોપો થાચો પહેરવાનો હોય પણ એમ ઉપર જ ઠંડી વાળી જાય. ઈને બોલો એ તો હું કરી લઈશ. તો આવા ટોપા છે તો તમે કોમેન્ટ કરો, તમે શિયાળાના કપડા કાઢ્યા કે નહીં? અમારે તો ઠંડી અહીં આવી ગઈ. હા એ તો ક્યારથી નહીં, પણ હવે થોડો વધારે ઠંડો પવન ફૂંકાય છે એમ. તો એવું છે. તો લગ્નમાં તમે જોજો કોઈ બાઈએ સ્વેટર પહેરાવે છે કેવું મોટું ફાર્મ હશે, એટલું બધું હશે ખુલ્લું ફાર્મ. હા ટાઢે ઠીઠવાય પણ કોઈ છે ને સ્વેટર નહીં પહેરે. અને કોઈ સ્વેટર પહેરવું છે ને એમ કે હા તો દાંત કાઢશે કે લે જો ઓલી જોઈ કે સ્વેટર પહેરીને આવી, એને ખબર નહીં પડતી ફેશન નો વીખી નાખે બધી. અને તમે આદમીમાં જોવો ને તો બધા છે ને સ્વેટર જ પહેરેલા હશે. અને બધા એટલે બધા ઠંડી લાગતી હોય એને પહેરેલા હોય સ્વેટર એમ. પહેરે જ હોય ને, અમારે એવું કાઈ ન આવે. એટલે જ તમારે સારું, તમારે એવું કાઈ ન આવે. તમારે બધાને એવું બહુ હોય. તો કાઈ નહીં, ચાલો સવારનું શિરામણ કરી લઈએ. ફૂલ ઠંડી. અને તમે કોમેન્ટ કરજો તમે મેરેજમાં જાઓ તો સ્વેટર પહેરો છો કે નહીં? હું તો નથી પહેરતી હો. ક્યાંથી પહેરો ને ફેશન વિખાય તો વિખાય જાય ને ફેશન, લે લાગે ઈ તમને. તો એવું બધું સાચી વાત છે. દેખાડવા હાટો તો હાડીની ખરીદી કરી હોય એમ. અમે ભાઈ પેર પોતાના હારું થોડું દેખાડવા હારું જમે આવી ને બતાવ્યા કરે જો.
ક્યાંથી લીધી તે લક્ષ્મણ લગ્ન મળી મેં તો ઓલા પણ તો એવું બધું છે તો ચાલો. તો જો મમ્મી છે ને ગુજરાતીમાં કોમેન્ટ આવવાની બધી વાંચી જ લઈ છે. તો કઈ કોમેન્ટ આવી હતી મમ્મી? કે ગોતો છો કોમેન્ટ? હા રાધિકાબેન તમે કતારગામ આવો તો પ્લીઝ મેસેજ કરજો ને. હા તો કાંઈ નહીં, અમારે કતારગામ અમારે એક માસી જ રહે જ છે કા બે પાછી બે, બીજું કોણ? અમરોલી નથી રહેતા બીજા તો? એક અમરોલી હા, એમ. કતારગામ હા. અમાર મામા છોકરા મામા ઘરે મારા હા તો તો બહુ કીધું છે. તો કાંઈ નહીં, ત્યારે જાવ ને ત્યારે આપણે મળશું કદાચ તો મળવી. પછી બીજી કોમેન્ટ? બીજી કંઈક ગુજરાતીમાં હા ગુજરાતી હોય તમને ફાવશે ને? ઓલી કંઈક વરવાળી હતી ને એક તમને કહેતા હતા. સાચો જવાબ રાધિકાબેન ઈ શેનો હશે જવાબ? ઠેક, ઈ તો એવું વસ્તુ હતું કે તમે એવી કઈ વસ્તુ છે તમે ખાવશો પણ તમે ખાતા નથી એમ. તો ચમચી આપણે લેવી ખાવા માટે પણ ખાવી ખરું થોડા એમ, એટલે એનો જવાબ હતો ચમચી. આનંદ વાટિકામાં રહો છો એક કોમેડી એવી હા આનંદ વાટિકામાં જ રહે છે. અમે ઈડલી સંભાર કહીએ છીએ બરોબર. એક ઈ છે. હા અમે ઈદડા કેવી. તમે વનિતામાં રહો છો? નહીં અમે વનિતામાં નથી વનિતા રહેતા. તો અહીં ક્યાં છે સોસાયટી કે વનિતા? કોને ખબર? એક કોમેન્ટ ઓલી વરવાળી. હા એક ઈ છે. રાધિકાબેન જાન જાય ત્યારે કેટલા વર હોય છે અને આવે ત્યારે કેટલા વર હોય છે? તો કેટલા વર હોય? આવે ત્યારે ને જાય ત્યારે. હવે તો જાય તઈ તો અમે 3 વર ને અમને તો ખબર છે. હા કયા? 8 વર, હા. 9 વર અને આ વર. વરરાજો વર. વરરાજો. અને આવે ત્યારે એકાદું ઘટી જતું હશે ને કદાચ તો જ કોમેન્ટ હશે ને. તો હવે એને કંઈક તમે એમ તો વરમાં હોતા ન આવે, વરમાં વર તો આવે ને ગમે એમ કરીને વરમાં. નહીં, વર ખાલી વર અણવર ડાય વર. બરોબર. તો 3 થયા, 3 આવે ને. હા અને પપ્પાએ કીધું એમ કે અણવર તો પછી કામ હોય તો રસ્તામાં ઉતરી જાય. તો વળી 2 વધે ડ્રાઈવરને ના છૂટકે આવવું પડે. અને વરરાજો ક્યાં જાય? હવે કોના ખબર છે એને કઈ તમે જવાબ લખ્યો છે એટલે લખ્યો સવાલ એમ કે જવાબ તમે દેજો એમ. હા ત્યાં સુધીમાં જો કોઈને ખબર હોય ને આનું તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. અમારા હિસાબે તો જો 3 વર થયા, આવે ને ત્યારે જાય ત્યારે પણ. હવે તમે કોમેન્ટ કરજો કેવી રીતના છે. અને આ બાજુ મિસ્ટરનો 8:15 થઈ ગયા તો હવે જો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. મોડું નથી થતું? 8:15 ઉપર 5 થઈ ગઈ છે. તો એવું બધું છે ને જો મસ્ત મજાના જાસૂદના ફૂલ ઘણા બધા એવા છે. આની તને ટી બને, ચા બને. તો કાંઈ આજ આપણે આની ચા બનાવી નાખીએ. હાલો, લાલ કલરની ચા. તો જો બપોરના 12 વાગી ગયા છે ને બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે. જમવામાં છે મગનું શાક, રોટલી અને હાટા અને છાશ. અને જો બધા અહીંયા જમવા માટે આપણે બેસી ગયા છે. અને સંજયભાઈને કાલ પપ્પાને પૂછવાનું બાકી રહી ગયું કે તમે લગ્નમાં સૌથી વધારે શું ભાવે જમણવારમાં? એમ જમણવાર આપણે લગ્નમાં જમવા જાવી તો સૌથી વધારે તમને શું ભાવે? એમાં રબડી. તમને સંજયભાઈ શું ભાવે વધારે? ભજીયા ને દાળ ભાત. રોનકને આપણે કાલ રોનકને આપણે પૂછ્યું પણ એણે પાછું કીધું નહીં કે એને શું ભાવે છે એમ, પણ એને દાળ ભાત જ ભાવે છે. એને દાળ ભાત જ ભાવે છે. હા એને હું ભાવે ખબર? હા જે વસ્તુ ન હોય ને ઈ. હા ઈ વાતે હાચી. અને જે વસ્તુ ન હોય ની જ ભાવતી હોય એને. એને વરાના દાળ ભાત બહુ ભાવે છે. હા તો ચાલો આપણે બપોરા કરવા માટે બેસી જાય. અને તમે પણ જરૂરથી કોમેન્ટ કરજો તમને વધારે શું ભાવે. તો ચાલો. તો જો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે ડિસાઈડ કર્યું છે આજે બનાવશું આપણે જાસૂદના ફૂલની ચાય બનાવવાની છે, ચા બનાવવાની છે. જાસૂદના ફૂલ હોય છે ને એને આપણે અમુક લોકો છે જેસ્મિન પણ કહેતા હોય છે, ગુડહલ પણ કહે છે અને હિબિસ્કસ પણ કહે છે. જાસ્મિનના ફૂલ એટલા બધા નામ છે અલગ અલગ ભાષામાં, અલગ અલગ લોકબોલી પ્રમાણે. તો આજે આપણે એની ચા બનાવવાની છે. અમારે ત્યાં ફૂલ છે જ આંગણામાં, તો એ ફૂલ છે ને ત્યાંથી તોડી આવે છે. એને છે ને આ ચા છે ને એની ઘણી બધી ઉપયોગિતા છે. તો ચાલો પહેલાં હું છે ને ફૂલ તોડી આવું પછી તમને આગળ કહું કે શા માટે એ યુઝ થાય છે. તો જો અમારે અહીંયા તે છે ને જાસૂદના ફૂલ છે. આજે તો બહુ મસ્ત મસ્ત ફૂલ આવ્યા છે. 1 2 3 4 અને 5. જો કેટલા મસ્ત ફૂલ છે. તો ચાલો આપણે આની ચાય બનાવીએ અને જોઈએ કેવી બને છે એમ. તો ચાલો આ ફૂલ છે ને આપણે સેજ તોડી લેવી પહેલાં. ચાલો આમાંથી આપણે છે ને 2 ફૂલ લઈ લઈએ કારણ કે 2 ફૂલની જરૂર પડશે, બહુ વધારે નહીં જોઈએ. એવું લાગે તો 3 લઈ લઈએ. ચાલો તો એક આ ફૂલ લઈ લેવી આપણે. એક ફૂલ અહીંયા છે તો ત્યાંથી લઈ લઈએ. મસ્ત ફૂલ છે, કલર એકદમ રેડ.
તૂટી ગયું મસ્ત 2 ફૂલ છે. અને અહીંયા અમારે છે ને મેરેજ છે તો અત્યારે ત્યાં જવાનું છે તો પેલા ચા પી લેવી પછી એકદમ મસ્ત મજાના રેડી થઈ જાવી ને પછી જઈએ. તો ચાલો પેલા ચા બનાવી નાખીએ. જાસૂદના 3 ફૂલ લઈ લીધા છે. એકની પાંખડી કાઢી નાખી છે. તો જાસૂદના ફૂલ હોય છે એની લાલ લાંડી આપણે કાઢી નાખવાની છે. અને આ જે માંજરી એમાં ખબર નહીં આને શું કહેવાતું હોય, માંજરી જે કહેવાતું હોય એ પણ આપણે કાઢી નાખવાની છે. ખાલી આપણે પાંખડીઓનો જ યુઝ કરવાનો છે. એટલે આ પાંખડીને છે ને આપણે અલગ અલગ લઈ લીધી. એ રીતના આપણે છે ને બધા ફૂલની પાંખડી છે તે કાઢી નાખશું. અને આ જે ચાય છે ને એ ઘણી સ્વાસ્થ્ય માટે ઘણી છે ને ઉપયોગી હોય છે. તે આપણે ડાયાબિટીસ હોય છે તેમાં પણ વધારે યુઝફુલ થાય છે. હાર્ટ ડિસીઝ હોય છે તેમાં પણ યુઝફુલ થાય છે. અને કોલેસ્ટ્રોલ છે ને તે ઘટાડે છે. અને ગુડ કોલેસ્ટ્રોલ છે ને તે મેન્ટેન કરે છે ને એવું બધું હોય છે. અને લેડીઝમાં છે ને હોર્મોન્સનું છે ને બેલેન્સમાં પણ ત્યાં છે ને વધારે મતલબ પીવાથી બહુ જ ફાયદાકારક હોય છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ હવે કેવી બને છે અને કેવી નથી બનતી. તો સૌથી પહેલાં પાંખડીને છે ને પાણીમાં સેજ આપણે ધોઈ નાખીએ, વોશ કરી નાખીએ. ચાલો તપેલી લઈ લીધી છે એમાં 2 ગ્લાસ પાણી નાખી દઈએ. 2 ગ્લાસ ટી બનાવવાની છે ને એટલે એકમાં લીંબુ નાખ્યું ને એકમાં લીંબુ નહીં નાખીએ. કેવું લાગે છે ને જોવા માટે. એટલે જો આપણે હવે છે ને થોડીક વાર પાણીને છે ને ઉકળવા દઈશું. હુંફાળું પાણી થઈ જાય ને પછી આ પાંદડીઓ હોય છે ને એમાં નાખી દેવાની છે. તો 5 મિનિટ જેટલો વેઇટ કરીએ આપણે તો હુંફાળું પાણી થઈ જાય આપણું. તો જો આપણું પાણી છે ને સેજ હુંફાળું ગરમ થઈ ગયું છે તો હવે એમાં છે ને આ પાંદડી ધોયેલી છે ને પાંદડી આપણે નાખી દઈએ અને એને થોડીક વાર માટે ઉકળવા દઈએ. ચાલો બધી પાંદડીઓ છે ને આપણે ઉકળતા પાણીમાં નાખી દઈએ અને થોડીક વાર એને ઉકળવા દઈએ એટલે કલર એનો છે ને બધો બેસી જાય. A few moments later. તો જો આપણું છે ને પાંદડાનો કલર થોડો આછો ગુલાબી જેવો થઈ ગયો છે અને પાણી પણ એકદમ ઉકળી ગયું છે. આમાં તમે છે ને આદુ પણ નાખી શકો અને ઇલાયચી પણ નાખી શકો. હું આજે આદુ નથી નાખતી, આજે છે ને ખાલી એક ઇલાયચી જ નાખું છું. તો તમારે જેવું નાખવું હોય તે નાખ. આ સિવાય તમે છે ને લોંગ પણ નાખી શકો. એટલે જે પણ એમ લાગે આપણે ચામાં નાખી શકતા હોય તે તમે આપણે નાખી. મેં અત્યારે નાખી છે એલાયચી. તો ચાલો હવે જોઈએ. હવે 2-3 મિનિટ રહેવા દઈએ અને જોઈએ પછી કેવી બને છે. ઉકળી ગઈ છે પણ બહુ એવો કલર ખાસ આવ્યો નથી. સેજ આછો ગુલાબી જેવો કલર આવ્યો છે. તો ચાલો હવે કાંઈ નહીં ટેસ્ટ કરીને તો જોઈએ કેવી લાગે છે. તો ચાલો આમાં છે લીંબુ નાખીને જોઈએ કે કારણ કે લીંબુ નાખીને ત્યારે મસ્ત કલર બદલી જાય છે. આમાં બદલે છે કે નહીં એ આપણે જોઈ લેવી. તો લાલ થાય તો સારું, ન તો પછી આ જોવામાં તો કેવી લાગે છે, ભાવે નહીં એવી થઈ છે. તો ચાલો લીંબુ નાખીને જોઈએ. એમાં કેમ વાદળીમાંથી પર્પલ કલર થયો તો જાંબુડિયો કલર, આમાં કદાચ વળી આછા ગુલાબીમાંથી લાલ કલર થાય તો ચાલો લીંબુ નાખીને આપણે જોઈએ ગ્લાસમાં. આવો થયો કલર ચેન્જ થયો જો થયો ને. મને એમ થતું કે માય ગોડ આજ તમે કીધું કેમ આમ થાય. ના વાવ મસ્ત કલર જો છે. તો લીંબુ વાળી છે ને બહુ મસ્ત લાગે છે. કલર એ છે એકદમ મસ્ત લાલ કલર થઈ ગયો છે. તો ચાલો પછી ટેસ્ટ કરીને જોઈએ. આજે ટેસ્ટ કરવા તો હું ને સંજયભાઈ જ છે, બીજું તો કોઈ છે નહીં ઘરે. કારણ કે મમ્મી અને પપ્પા ગયા છે લગ્નમાં, રોનક ગયા છે ઓફિસમાં. તો જો અમારે ચા ટેસ્ટ કરીને લગ્નમાં જ જવાનું છે. તો ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ. તો જો આપણે છે ને 2 ગ્લાસમાં ટી બનાવી છે. આમાં તમે જાસૂદ કહો તો જાસૂદ તમારી આસપાસ ઘણા ફૂલ હશે ને એમાં તમને જાસૂદના ફૂલ મળી જાય. હિબસ્કસ કહેવાય છે ઇંગ્લિશમાં. એટલે તમને જરૂર આ તમારી આજુબાજુ આ ફૂલ મળી રહે. અને એની ઉપયોગિતા બહુ જ છે. રોજ આપણે પીવો ને એટલે રોજ એકદમ આમાં એવું છે આટલું પીવામાં ઠંડુ છે. એટલે ઉનાળામાં પીવો ને તમે તો વધારે સારું. ઠંડીમાં છે ને તમે ઠંડુ પડી શકે એટલે તમે આમાં છે ને કાળી મરી એવું નાખીને તમે શિયાળામાં છે ને જરૂરથી પી શકો છો એમ. હવે હું તો આજે પહેલા ટ્રાય કરું છું તો આપણે જોઈએ આપણે કેવી લાગે છે. તો આપણે રેગ્યુલર પીશું ને આપણે કોઈ પેલું જ્યુસ ચા બનાવી હતી ને એ તો આપણે રોજ પીવી જ છે. મેં છે ને કાલ સવારે બનાવી હતી અને આ સવારે બનાવી હતી. આપણે એ તો પીવી છે, મજા આવે છે. આખો ગ્લાસ નથી બનાવતી પણ 2-3 ટુકડા પીવીએ ને તો એ ઘણું એમ. એટલે એ રીતના આપણે પીવી છે ચા. ચાલો આ ટેસ્ટ કરીને જોઈએ. કલર તો બહુ મસ્ત જો રેડ કલર આવ્યો છે. રેડ કેવો કે પીચ કલર કેવો, પીચ કલર આઈ થિંક. તો આવી આપણી ચા બની છે. થોડીક હજી ગરમ છે ને થોડીક રેસ્ટ થવા દેવી પછી આપણે ટેસ્ટ કરીને પીએ. તો જો આપણી આ રેડ ટી છે ને એકદમ ઠંડી થઈ ગઈ છે, એમ થોડી ગરમ છે. તો જો તમારે ઠંડી પીવી હોય ને તેમાં તમે બરફ પણ નાખી શકો છો. આપણે 1 ગ્લાસમાં બરફ નાખીએ છીએ. આ સિવાય જો તમને મધ ભાવતું હોય ને તમે મધ પણ નાખી શકો છો. આ સિવાય તમને એમ થાય તમારે ગળ નાખવો છે, ગળી ચા બનાવી છે, તમે ગળનું પાણી કરીને પણ આમાં નાખી શકો છો. તમારે જે રીતના તમારે પીવી હોય, જે રીતના ભાવે એ રીતના તમે લઈ શકો છો. કારણ કે મેં ગળની ગળી ચા નથી પીવી એટલે મેં ગળ કાંઈ નાખ્યો નથી ને મધ નથી એટલે મેં કાંઈ મધ નથી નાખ્યું. આપણે એમ જ ખાલી ટેસ્ટ કરવાની છે કે કેવી થાય છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. આ છે બરફવાળી, ઉપર હલાવી નાખું.
ફોન આવી ગયો હતો કે ક્યારે તમે લગ્નમાં આવો છો, તો ચાલો ફટાફટ આપણે છે ને ટેસ્ટ કરી લઈએ કેવી બની છે, પછી રેડી થઈને આપણે જાવી. તો આ છે બરફવાળી કોલ્ડ ઠંડી ચા. મસ્ત લાગે છે. આમાં છે ને થોડો કેવો ફૂલનો સ્વાદ આવે છે, અને આપણે લીંબુ નાખ્યો છે ને એનો સ્વાદ આવે છે, ને ઇલાયચીનો સ્વાદ આવે છે, આદુ નાખ્યો તો આદુનો સ્વાદ આવે છે. એ પ્રમાણે છે. આ ગરમ પી જોઈએ આપણે. બંનેનો સ્વાદ સેમ જ છે, એમાં કઈ વધારે ફરક ના. ઠંડુ હતું ઓલું ગરમ હતું, અને બે મસ્ત છે. આપણે રોજ સવારમાં આ પી શકવી, અને ગરમ પાણી પીતા હોય ને એ ટાઈપનું જ આપણને લાગે. અને આનાથી છે ને નીંદર બહુ સારી આવે આ બધું પીવીને. તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. અમે ટ્રાય કર્યું છે, અમે રોજ પીશું એવી અમે પણ આશા રાખીએ છીએ. તો ચાલો હવે છે ને સંજયભાઈ પાસે આપણે ટેસ્ટિંગ કરાવીએ કે એને કેવી લાગે છે. તો જો સંજયભાઈ હવે ટેસ્ટ કરે છે, હવે એને કેવી લાગે છે આપણે જોઈએ. કેવી સારી છે? એમ તો કોઈલ વેલ જેવી જ છે કા? બહુ ઝાઝો ફરક નથી. હા, ઠંડી વધારે હાલે. કોઈલ વેલમાં છે ને એના ફૂલનો થોડોક સ્મેલ આવતી હતી, આમાં આના ફૂલની સ્મેલ આવે. બાકી આમ હરખી જ છે. હા, એમ હરખી જ છે. તો એવું બધું છે. હા, ઠંડી હોય વધારે. આ સિવાય આપણે મીઠું નાખી દેવી ને તો શરબત ટાઈપનું મસ્ત બની જાય કા? એ એક ટ્રાય કરવા જેવી છે. ખાંડ, હા, તો શરબત જેવું થઈ જાય. એ આપણે ટ્રાય કરી શકીએ. તો આમાં તમે છે ને શરબત બનાવી નાખો તો ખાટું મીઠું મસ્ત લાગે, કારણ કે ખાટું તો ઓલરેડી થઈ જ જાય છે. તો ચાલો, આ અમારી હતી રેસીપી. તમે જરૂર ટ્રાય કરજો ને જરૂરથી તમે કોમેન્ટ કરજો. તો ચાલો થોડા ટાઈમ પછી મળીએ. તો જો ચા તો આપણે ટેસ્ટ કરી લીધી છે. હવે થોડી ભૂખ લાગે છે તો નાસ્તો પણ કરી લઈએ, અને પછી રેડી થઈને મેરેજમાં જઈએ. તો નાસ્તામાં જો આપણે છે મમરાની ભેળ. આ ખાલી મમરા જ છે, એમાં ખાલી મેં લીંબુ નીચવ્યું છે. નો ટમેટા, નો ડુંગળી. આ એકદમ તમે સિમ્પલ ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. તો ચાલો, ફટાફટ જવાનું થતું હોય ને સુધારવાનો ટાઈમ ન હોય ને કાંદા અને ટમેટા, તો લીંબુ નાખીને તમે ખાશો ને બહુ જ મજા આવશે. તો ચાલો, હું પણ નાસ્તો કરી લઉં અત્યારે. તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 5. મેરેજમાં જવા માટે એકદમ રેડી થઈ ગયા છે. તો આ મસ્ત મજાનો ડ્રેસ પહેરી લીધો છે. કોમેન્ટ કરજો કેવો લાગ્યો છે. અને ચુંદડી પણ આપણે આ રીતના ઓઢી છે, કારણ કે ઠંડી ઓછી લાગે, કારણ કે ઠંડી પણ એટલી વધી ગઈ છે. એટલે આમ થોડી ઠંડીથી આપણે પ્રોટેક્ટ કરે, અને એવી રીતના છે. તો ચાલો આપણે મેરેજમાં જઈએ, અને આ વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીશું, કારણ કે સાંજે પછી લેટ થઈ જાય એટલે આપણે પછી વિડીયો અપલોડ ન કરી શકીએ. એટલે આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.